વિક્રમજીને ફોન કરો બાળી તો બરોબર છે કાલનું કીધું અત્યાર સુધી આયા ના વિક્રમજી હાલો વિક્રમજી તમે કાલનું કીધું હતું તે તમે અત્યાર સુધી આયા હું તો બેઠો છું તમારી વાટ જોઈને હું કરું ને મને હા હા પણ જલ્દી આવજો મને તો ઘણી ચિંતા છે હવે આ છોકરું સોઈ ગયા હે એક જણો છોકરો છે પહાણ એટલે હવે તો તમે એને પાછો ફોન કરો ને જટ લઈને આવો ના હોય તો તમે આવો પણ આપણે જટ જવું પડે પાછું હા હો હા તો જટ આવજો હું કાળુજી ઘણું મોડું કરાવ્યું દોહીને વાજે બેહી ઘેર છે હું ના પાડે તમારે પેલા અમને બોલતા પડવાની છે પ્રકાશજી અમને બોલની તમને હવે કીધું કે જટા આવજો મોડું કહીને આયા પ્રકાશજી દાદા રામ રામ કોને લા બેટા ઉર્યા બેઠા ચિંતા છે ખૂબ તે દાડ તમે નથી કીધું અમે આયા કાળોજી મોડું કર્યું આ બાજુ હા કાળોજી જટ ના આયા હા ઓણી પીલે મને તો ચિંતા થાય છે રાત તો મેં તો એવું વિચાર્યું બેઠે બેઠે હા તે દાડા ગલતીમાં બોલ્યા હવે ત્યાર તો બે અગરબત્તી કરી અને પછી ખોળવા જાય આપણે નેકળા પાણી પી લો તમે ચા બનાવો શાંતિ પીઓ શાંતિ પીઓ પછી શાંતિથી પી હા સારું તમે તો થાશો હવે હું શું કરું આપણે ચિંતા કરવાની નથી આપણે કીધેલું છે ને ગલબીમાં હવે આ છોકરો પેલો મોટો એના હાજે પેલો જણા છોકરા લઈ ગયો એટલે અહીં તો બે ભેળા ફોન લાગતો ને હવે શું કરો આમ નોખા નોખા ગયા હતા ને પણ ચીજ ગયા અહીં ભેળા તો પણ લીધું બસ મારે ને પીવું અગરબત્તી લાવો બે તાર હેડો અને અગરબત્તી લાવજે અગરબત્તી કઈ હેડા કેટલા ઠીક રહે મળી જાય સારું હવે ના મળી જાય શું કરું હવે તમે ચિંતા મત કરો મળી જાય પેલી બાયડીને કોક કરવું પડે હા પણ એ મળે તો આપણે કોક કરીએ કે હવે આપણું તો પેલું નહીં પેલું થતું ને હવે છોકરા શું હે ને હવે અગરબત્તી બે કરો ભાઈ એ કરવું કરી જડત પછી હોલી ચડવા જવું પડે ને જડત પછી જવું પડે પણ એને પહેલા વેકેશન બરોબર બધવા પડી એને મળી જાય ને એટલે એને જે કરવું એ કે અલગ રહેવું તો અલગ રહે બરાબર અને ભેળા રહેવું તો ભેળા પણ આ કાયમના તાયફા ના થવા જોઈએ કાયમના ઝઘડા ના હારા દાડો બેન કાયમ કમાઈ એટલે ખબર પડી અલગ સમસમ અલગ અલગ સારું પડી ઝઘડા કામ ના હારાય નહીં હે લે ગાલ કરી પેલી બાજુ લે આપણે લીલા ઝાડી ગાલો એટલે હેડો હેડીએ ને આપણે હેડો જબોળ આયતરમાં જાય પેલા આવી જવું છે હે બચી લેવી પડી બચી લાવતી બચી મોટી લાવાય દોડતા હડો ઉતવાળ ના સારે ફરી ના છે એટલે હે મોડું છે ને પાછું જબોળ હે તમે જાવ આપણે હા એટલે મોડું થાય પછી ફટાફટ હેડો તમે બહાર ઢીલા છો પણ શું કરું મને તો ચિંતા પડી ગઈ છે મેં તો રાતે રોટલો નહીં ખાધો એ પછી આપણે તમે નતા કહેતા કે કાલે વાત કાલે આવશે હવે મને રાતે ખાવાના જ ભાઈ શું કરો અમારે તો કાળો જે શું કરો સારી આવે વાડી જઈ શું કરું અમે તૈયાર હતા અમારે જેવો હાજી બીજો હોય ને તો કોમ ફટફટ થાય પણ અમારે જે હાજી આ બાવડો હાવ ઢીલો છે શું કરો એ વાત આગળ હું શું કરું હવે હું તો થાચી ગયો આ છોકરમ હવે એટલે અમારે મોડું એક છે ને કે અમે તો 4 વાગ્યે બેઠા ના થઈ જઈને બે તો અમે આવી જાય પણ આવ્યા હતા ને પછી કઈ મોડું થયું પછી ફોન કર્યો આપણે હા પણ તમે કીધું કે કાલે વાત હવે મેં કીધું તારે ફોન કરું ત્યાં કેટલાય રહ્યા હવે ના પણ ફોન કર્યો સારું કર્યું ના પેલા જટા મેં આવ્યા મેં અમે વાંચીને બે રહ્યો તો વધારે મોડું થાય મળી જાય બસ ના મળી જાય એટલે જલ્દીમાં બોલે ને એ ફાઇનલ જ છે પણ આપણે અહીં પોકત આ ખબર પડે એ જવું પડે હેતરે જવું પડે જાય ભલે જાય ગમે એ મળી જાય હવે
કાળજી આવતા મોડું કરાવે તે કાળ મોટી ઘેરથી બહાર ને નીકળવા દેજે મને તો આવું જટ તમને નીકળવા છે ધોકો રાખતો આવે હવે ધોકો રાખું છું ઘણી પંપાળો છે પંપાળે ખરાબ કરી મોઢે ચડાય છે ત્યારે તમે કીધું જ તું શું કીધું કે તમારે ભેળો માર રહેવું છે તમે તો મોડા તો આવો છો અજવ કીધું ના તો થોડો હગડો આવે તો હગડો આવે અમે કલાક એ તમારી બાજુ બેઠા કુવસના પાપડા ભરો એ બરોબર છે પણ એ તો સૂત્ર ડેંગડા ગયા તો એ ડખો કે ડખો કાઢો તારે કાગળમાં ગેરવી ને છે પછી ઉંગળી કરીને ફૂંકવાનું આવી સવા કોઈને આવજો મત ને ઘેર ઘેર ઝઘડો કરાય હા એ પ્રકારજી એક તો અમાર તો હાલજ્યું છે બોલાતું નથી હવે જડતા ને સલાહ સારી હાલવાની તમે પાછો નહોતું ઊભું કરવાનું કરો ભાઈ જે સલાહ આલે એટલે પછી બગડીશ કે હા સલાહ સારી હાલવાની કોઈ કોમ વિચાર કરે કે આ માણસ છે ના પણ તોય બીયા જાય કે વળી વખા ના પાડે હમું એ તો વધે આ તો અમે જોઈ ઝઘડા કરાવતા જાદુ કરી હા આમ તો સીટ એવા અમારા ભાઈ છે પણ જાદુ ઝઘડા પર રસિયા છે એમ તો એ તમારા જે મારા થોડા પેલા આવી પાછા મારા જે થોડા બીવાય કે એટલે પાછા પડે મેં કહા આયા એમથી ગોઠે એવા આમ તો તમે રસ્તો તો સીટ આવી સીટ આવી ગયા ને હવે તો થોડું સીટું છે તમે તો કોટ આયા વાળતા નહીં કાઢું છે આ હેઠે તમે કાયમી હેડો હોય તો એ નથી વાળતા જસીમ લાઈન ઘટાવો છે બાજુ તમારે તો ઘટાવતો વરવો થાય એમના મળતા મજૂરી કરો પૈસા અમાર જીવન કહો કે આવશે અમે છેડાણ ડાયલ કરજો હા ચાલે હે ચાલે અમારે ઘણું થઈ ગયું એટલું હે જે પેલી વાત કરીને પછી હાથ જો અમારે ઉડવાનું દાડા આવે હે તમે ફોન કર્યો જત નથી આ બાજુ વળી હા ખાવા ના દે તો અમે હવે આખો દાડો કોમ કરીને થાકીને જાય ઘેર ખાવા જાય અને કઈ ડોહી હોય તો શું જાય પછી એટલે ઘેર પૂછીને પછી એમ જ કહેજો પછી ડોહી પૂછજો હવે કે તમારી ડોહી હેઠી છે કે અમને તો લાગે છે અમને બીક તમારી ડોહી શું કીધું સેસોડા મારતા અહીં કે તારે ખેતર તો આવી ગયો એટલે આપણે એમ કરો બે જણાવવામાં આવો બે જણાવવામાં અમે તો ભાડે નીકળી જાય એ વાત એમ કરો ને હા બીજો સોય જાય નહીં હા અને ના હોય તો તમે એમને જો તો પછી હું અમને જો આ તમે ઊંચા હેઠે તમે આ ઊંચા હેઠે આવો આ બે ઉતાર બે જરા ઊંચા હેઠે આવો આ બે જણા મેં સાઈડે કાઢો ચાલે હે જોડો તમે એ બાજુ જો ને મેં આ બાજુ બચી છે તમારે પાસે હા મોબાઈલ છે બચી તમારા પાસે નથી બચી હા તો મોબાઈલ નો જોડું અમારે પણ બચી છે હેડો તમે શું તો ઉડાડો છો મારી છોકરો સમજી ગયો આવ્યો ને ભાઈ આવ્યો સી બાજુ સો સો એ બાજુ સોય નથી બાકી ભાડે તું ના શું કાઢો મળી છે મળવા કાઢો છે પણ તો આપણે આમ તો બોલ પડ્યો છે કે એટલે ભૂલ તો નહીં પડે હવે આમ ફેરો ના પડે આપણે ત્યારે મોડું થયું કે પપ્પા આજ મારા તો ડાબી ફરસ કરે છે તો સારી છે તો સારા સેકન્ડ કેવું મજા તમે કેટલા ફરીને આવ્યા અમે ઢેબડાવાળા છે તમે આપણે ભાળી ના ઈમથી ના આવ્યો તારે આ હુર્યા છે હું તો આ બેઠો હવે હોય રાધુ તમે સમજાવો એમ એ રાધુ રાધુજી એ રાધુજી ઉઠો ઓય હું કા હુર્યા હું કહું રે એમનો બસ હા ઘેર મિલી છે આટલા બાજરી ભૂંડ આવતો છે હસવા બાજરી ભૂંડ આય ઘેર આય એમ કો પેલા બાજરી નેકાળી ના ભૂંડાવતા હોય બાજરીમાં તો કોઈ ખોય એવું છે ને મય જડી જડી મરફળ્યો છે કે તે ખોડી નાખે છે તો તમે તાર ખોઈને ખાતા હોય ના કરતી ખોડી નું ખોય હે ખોડી નું કોઈ પેલી બાયડી નથી રી હોય અને આ બે જણા એમને નાઠા છે બે દાડે કેટલા ખોડી ખોડીને તાજા આજ ઘડી ફેર આપે ખોળવા ઝઘડા મળતા નહીં હોય તો કદી તો હોય તો વળી ઘેર પાપ આ પડે જે સમજાવો એમ તમે સમજાવો જે સમજાવો એ સમજાવો ને હું તો કંટાળ્યો છું એમ જે કરવું એ કરી પછી બાપના વાજી આ સીવી એવું ને એવું જોયું ને તો હે તારે સીવી નફાડો છે હું તો એટલું કહું યાને બગાડે છે હા ના કઈ એને ઘેર લેવરા ને એને વાત કરો પછી એમ જે કરવું વડા બગાડ દો તમારે આવડી કાયમ ના તોફાન મારવાનો રાઈડ
અલગ લેવું તો અલગ લઈને તમારે ખબર પડે છે સમ પૈસા ભેગો થાય છે એટલે કમાઈને ખાય ને તારે ખબર જ પડે એનો હોય ને તો. તારે આ તો ઘેર તમારી કઈ નાઈ શેટાઈને પૂરી પડે અને આપણા જેવા ફર્યામ થાકે કે કરો આગળ એમ તે છો હેડતા આગળ આપણે જાય થોડી હેડો પણ આવું ના કરે કાલ દાડે બીજા શીખી કે હે ના શીખી म्हणता मा बाबा बघा धोनी करा मी तर मा मम्मी कमी राहता का ते दुसरा हात ना हाती પણ તારા દાદા કને રહેવાનું તો તારે શું ઉડવાનું તું मो दादा कन दादा या आया लेन હોય ને તો છે ને કોમ એમ પકડ્યું કાઢવી પડે ખરેખર ગાલેવું પડે પણ હવે હું ગાલે કકર્યું તો તારે ખબર પડે ને કોમ તો નહીં ખબર પડે હોય આવા નાવા તાયફા કરે એટલે તમે કીજો એને વાત કરો બધી આપણે એને ઘેર જઈને બધી વાત કરો હા. એને સમ સમ જે કરવું. કરવું એ કરો રાઇડિંગ લેવાનું થઈ જાવ એટલે જાવ છે પણ વાંચ ચલાવવાનું સમજાવ પણ વગી આવા નાવા ઝઘડા કરીને પછી અલગ લઈને પછી વેરાજો કોણ પછી આપણને હગો મળખા પાડે ઘડી ઘડી ગામમાં વાતો આપણે પછી ફોન ના રહે ને એમાં. રે કાકા જ આપણું મન રે પછી મારે ને તારે આવા આ તો નાવા કે નખા કરીને ઘડી ઘડી ડખાણ કરે છે મારે શું અત્યારે કુંવારો છે હું એને લીધે પછી હકું કોણ કરે કોઈ ના કરે એને ઘરમાં દાવો મોટો છે દાવો પાછો છે ને કે જાણો શું હોય તારે અને હાલ બાજુ એવું હેડે છે તારે એટલે આમ જમાનો બદલાઈ ગયો છે એટલે તો મને ખબર ને હું તો કી સમજાય થશે બુદ્ધિ જ નથી ને શું કરું મને તો આની વાત સમજાતી નથી બોલો શું કરીએ હવે તો ને કા બે જણા આટલો ઝઘડો થાય કે ના થાય હે એ પણ હવે અહીંયા શું હોય આપણને શું ખબર પડે પણ તમે થોડા ઘણું કોઈ વાત કરતા હોત કે હું એમાં ઝઘડો છો એ તો કહેતા હોત તમે પણ એ તો ડાયરેક્ટ લડાઈ પોકડામાં આવે ત્યારે ખબર જ પડે પણ તમારી ભૂલ છે તમારે જેડીઓ રાખવાનો તમારે એક જેડીઓ રાખવો પડે હવે ખાસા હવે તો શું જેડીઓ રાખે પણ ખાસા તો ઉંમર વાળાને હવે જેડિયા છોડવા જાય તો એવડું હુર્યા છૂટો હણ પાવ તો કોઈ સુધરી જ નહીં તો અરે હવે તો એને પૂછી લો ને એને અલગ જોતું હોય તો અલગ આવી જાય તો પાર આવે અમે તો બે જણા રહે અમારે કોઈ ફરક નહીં પડે એવું છે હવે ઘણી પણ મજૂરી તમારો બધા રોટલો શું કર્યો કોઈ વધો નથી તમે કરી હા ગણાય હે હવે એના ઝઘડામાં કોણ પણ રહે અમારે પણ અમને થોડું પેલું ના ના કોઈ વધો નહીં કોઈ વધો નહીં હેડો, એમ તો પૂછી લઈએ ને આપણે ના ના હવે ભેળું નથી રહેવું છે કે વાના કાયમના ધ્વજા છે અને એ તો વાંચે કમાઈને તારે ખબર પડી અમારે તો અમારે પૂછવું પડે છે અમારે તો કોઈ ટેન્શન નથી હા બાકી વાત બિહારની વાત કરવી પડે ને આપણે સમજાવો વાંચીએ શું સમજાવો કો ઘેર જઈને પૂછી લે વગી શું કીએ છે ના આપણે કે એમ ના બંધાય તો પછી નોખા તો છે હે બરાબર કે બરોબર નોખા તો રાખે તાપ લાગ્યો છે બરાબર ખોલી ખોલી કાપી જા શું કરે મને તો ઘણો તાપ લાગ્યો બેહો પાણી લાવજે બેટા ફ્રીજમાં તો ઘાટું પાણી લાવ જાડું પણ લાવો દોત વાળો એવું લાવો તારે તાપમાં છે જો શાંતિ પડી છે મને તો હે આ હે ને પેલા થાકી ગયા એમાં હોયા એ તો એને જે પછી પૂછવું હોય તમે પૂછી લો ત્યારે ખોટી લાવે કોકાલી ના બેને હા ને મોરમ તણો ઉગાડા કરીએ બેંગડા હોય ધારી એમ પર કઈ તો છોકરા પૂછો શું કહેવાનું બધા શું કરે છે એટલે તને છે ને પડી ગયો છે જોર આવે છે ને ફોન કરી કરીને થાજો છે પૂછો કે ખેતરમાં શું કામ કરવું છે કરવા ગયો હોય તું હાચી ને તો હું હાથી હતા મને તો હુવારે રાતના સોઈ ગયા હતા, ખબર જ નહીં પડી જનાવર આવા તો લઈ ના જતો ને ઓને તો કોઈ ખબર નહીં પડતી, મને એકલા મેલી જતા રહ્યા. જગાડજે પપ્પા એ પપ્પા આ ગામ વાળા હાદી તમે પૂછજો એને શું કરવું છે નકર પછી પેલાને ફોન કરો જે આવે ને એ બધા એ કરવું બધું પૂરું બરોબર સારા બેટા તો સાચો બોલો હા થાકી ગયા છો ફાંસ્યા નથી તારે શું કરવું તમારે અમે કોડો અમે આમાં તો કોઈ કરવું નહીં હે તારા કાયમ નો ઝઘડા કરો એવું સારું લાગે કાયમ ના ધ્વજા તો આવું કોણ પેલું કરી કંટાળો આવે કે આખો દાડો બોલો અમે તમારા પર વાતરી છે જે કરવું એ કરો બોલો તમારે જે કરવું એ આપણે રાજી હે તમારે જે કરવું એ આપણે રાજી જ છે નોખા રહ્યો ના જેવી ઈચ્છા છે કની એની વિશે તમારે વિચારવાનું અમારે તો નોખી લાવવાની ઈચ્છા નહીં નથી ના ઝઘડા ઝઘડા નહીં કરો એવું નક્કી કે ઝઘડા નહીં કરો એવું
હું શું પાડી વાત કરો તમે એસે પાડી વાત કરો ના મેળા આપણે આવું ના બે ત્રણ બરા કર્યું હા પેલાને ફોન કરો છે પચોલને બોલાવતા આવો ને પેલાને ફોન કરવાનો અમે જાય પચાને બોલાવે બોલાવતા આવો તમે મેળા મેઠાજી બાદ બોલાવો કર પછી અમને આપણે ભગવાન તા લાયા મેઠાજી એને કહેતા હોય એટલે આપણે મળી જશે એટલે એને વાત કરો ફરી કે પછી આપણે જે કરવાનું છે થાળી નાળ તો કરવાનું જ છે કે હા હાડી ના તમે જો આપતા હશે એટલે અમરાજી હા પચોલા તારકી છે તો કે મારે કે પેલા ડુબઈ કે આવવું હે હવે ડરા યને વડે મેં આવું ભળવા દેવાનું તમારે તો આવો રાધાર તમે હળો બરોબર કે આવે બેસો તો ખરા કોમ કે ઓ ના પછી હું સડે કોમ નહીં અમાર તો ભાઈ અમાર તો છે ને દિલ્હી ના ઉજાગરા જ હોય બે ટેડા વાગી જાય હા ટેડા વાગે ને વેલા આડી બેહો દવાન ટાઈમે આવે કોઈ નક્કી નહીં અમારું દેવાનું તો કોઈ નક્કી નહીં કોઈ નક્કી નહીં હા હા કરો આવરા તમરો બહાર નીકળ્યા હતી તમે જવાના હતા ભાઈ દુબઈ પાણી કરવા આ તો જા નહીં મળે કેમ વિક્રમજી ને પણ પેલો ફોન કરવો પડે કે તમારે પ્રકાશજી ને પ્રકાશજી હારી છે તમને પેલો ફોન કરવો પડે કે ફોન કરી તમે સડ્યા ગોડે છો એ તો અડીએ સડી ગયા છે બધા કેમ એન છોકરો મીઠાઈજી આપણા ડ્રાઈવર વાઇફ જોઈ રહ્યા આપણે દુબઈ જવાનું છે આજે હેડો વાયદો કર્યો છે કાલ જાજો પેલે ભાઈજન બેઠા બધા ટિકિટ લીધેલી ને ટિકિટ લીધેલી છે આ તો વેમન માં આવવું પડી આપણે હવે પછી અમે અમદાવાદ જા ટિકિટ તમારે કેન્સલ કરાવવી પડે એવું થાય હા બબ્લ્યુ મેં દુબઈ ભાલ્યું નહીં મારા જ આવું છે દુબઈ ભાળવા. ઘણી વાર નહીં થાય પછી આવીને તમે જો હાલેડો પચો તમારે ટિકિટ કેન્સલ કરાવવી પડ્યા ટિકિટ ફોન કરજો મીઠાઈજી આપણે ટિકિટ વાળાને મેં યાર ભાળવા જ જોયું એટલે તમારા ફોન થી ફોન કરજો એટલે બીજા નંબર નું મહેમાન આવે મજા જો તમે હાલેડો બદલાય ના ખાન હેલો ચલો છોકરાને ઓળ પાડો હા તો થોડી વાર કઈ તમે આવો હાલતા રાઈ કમ નથી મોડી ઓર્ડર આવી ગયો બીજો હા અડધો લાગ્યો તા ઘણું ને હા હડો હડો મીઠાઈજી ખટક કરો તારે આપણે વગી કરીને પછી આપણે જડતા દુબઈ એવું કરો હા જવું પડે જવું પડે તમે આવરા તાર પેલા છોકરા કોવાના હતા મેં ભાળવા આવું પડે એ અમારે વચન આવી ગયા આપણે આપણે લાવી દીધા ગલબી માં લાવી દીધા ગલબી માં કામ તો કર્યું ભાઈ જે ખેતરમાં કાપણીથી મળ્યા જ પાછા હે એ ખેતરમાં મળ્યા જોબુ હેઠળ ને એ જ મળ્યા માતાજી ઘણા ભાઈ અમે એમને બહાર તો મમ્મો રાખશે માં ગલબી માં મમ્મો રાખશે તમારા ઓર્ડર ની બહાર થાવ મારે ભાળવા જાવ તો અરે બોલાવા એટલે ને કે એ વાત હશે ગલબી માં તો ઘણું હાથ છે આમ તો ગલબી માં નામ હતો મહેમાનો ફેર ભાઈ કે વાત કરી છોકરાને કે તારે શું કરું પણ કે કલર માં તો અલગ નથી લેવું કે છે તો મારી ઘણી ઝઘડા ના થાય ને હા લોહી જી પિયર હા પછી તમે છે ને દાબીને મગી કે દાદી જરૂરત ના રાખું અમે ના કીધું તમે દાબ આજો નહીં કે તમારે ચા માટે ઝઘડો કરવો પડે હે ખુશી મેલો સાપરામાં ખુશી મારો સાપરે આ તો ના ચાલે ને આવું તો ના ચાલે બાપની હેરાન કરે છે થોડા આવું આવું બે ચિંતા કરી આ તો કળજુગ ના ફેલ દીકરા ગણો મીઠાઈજી વાત હસી ને સાચી વાત છે અમારા બાજુ રામ 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 યો પચો દે રામ રામ મારા ભાઈ જોમ નહીં યો બેહો પેલા સમ પડ્યા છે ઊંધા થાય ધીરાજ થી તારે રે બળી જાતે શું ઊંધા છે ઊંધા માં થોડા બેડા માં આઈ જાય કાળ તો થોડા પીની કાકો ભુવાજી તો જાર ઉપર ના ના આવા બે ભુવાજી આ છે નહીં ગાવ વારા ઘડી કરી થઈ ગયા ના ના અમાર તો ઓર્ડર આયા તો અમે ગાડી લઈ દુબઈ જવાનું હતું અમારે તો દુબઈ આજે. જવાનું હતું આજે. ઓહો તમે તો ઘણા ભારે ઓર્ડર લ્યો ને હવે. આજ લેવા પડે હે લેવા પડે ને. તો પછી અમારો ભાવ નહીં પૂછો તમે ના ના હે ભાવ તો પૂછો અમારો. ગાડી આવી ને અમે લઈને આયા એટલે મરી જવાને હતા કહેવાનું કીધું તું અડધો કલાક ખોટી હાલ તમે આવો છો ઓથા ગાડી પેલા શું કે અમદાવાદ જા અમદાવાદ થી પેલા વેમન માં દુબઈ ચાલે ને
અમને ઉતારે એવું બતાડજો હા. આ પચોલ આપો પચોલ લઈ જા, પચોલ ને લઈ જા, હાજી, હાજી. પચોલ લઈ જા પચોલ ની માં લાવ્યો પચોલ તમારા હાજી ફ્રીમાં હતા અહીં પાછા. તો પચોલ તમે મને ફોન ના કરો હું આવો તો આજે અમે પૈસાથી નહીં જાતા. ફોન કરી ભગાવવાનો ખર્ચો ખૂબ કરે છે. અમે પચોલ કોમે ઊંચું હોય શા માટે બોલાયા અમને? હવે તમે વાત કરો ભાઈ, અમારે તો આ શો ડખો છે. પટોલ ની વાત કરો. તમને સમ બહાર બોલાયા કે હા ત્યાં પ્રકાશજી ને છોકરો ને છોકરાની બાયડી બે લડણ બાઈડિંગ હા બે જણા લડણા છે એટલે બાયડીજી ને પિયર સીઓ સિયો તો આ રહ્યો ને આ રહ્યા ને હરિયો તો હમણાં ફોન લાયા એ ના આ હુર્યો આ હુર્યો. ને સિયો ને બાપે જો ને દીકરો જો ને વહુજી પિયર એવું છું પટેલ. તે હવે શું કરવું એમ સીઓ શું કહેવા માંગે? એ પૂછો ને તમે તમે અમે પૂછો. પૂછ્યો તમે ઈ બસ પૂછો જો કેમ માગે છો હવે પૂછો. રાજાજીને પૂછો પૂછો. મને કીધું તાર બાપાને ઠોહો જ બેઠું થાય. તો બુડા ભાઈ પચોલ આયા છે ને ઉભા કેમ થતા નથી? તો બુડા આ ડોન તમે હરણ કરો ને લા. હા મને ફોન કર્યો તો આવ્યો એ વગી બેન વાત જમાવો બેન જમાડો. પણ હું ભૂલ પડે છે વગી જમાવો વાત તમે હેડો ફેરું કે આવો ઝઘડા ના થાવ જો એવી રીતના ઝઘડા બંધ કર્યો કે શું કર્યો? બસ જો તમે જો અંગ્રેજી તમે જો વગી તો દાબીન કોઈ દાબાલો એક વગી એક બાજુ લઈ જઈને પૂછો એને. ન કહેવા આવા ધજા તો તમે લોહી કહેણા તમને ડોન હરણ કરો તમે આ ડોહા ધારણ કરો આટલી ઉંમરે બાઈડ ની કુટી બાઈડ છે જાતી રહી જી એ તો જી. જાતી રહી. ચીજ હતા. ગામમાં કોઈ રાજી હવે મોઢામાં- હાથ ઉપડે છે. અમે ના બોલે આમ તો ઝાલ્યા નથી રહેતા પણ પૂછો કે લાંબી છે કે લાંબી હવે લાંબી શું કરવું છે હવે લાંબી જ પડી હોય. હવે લેવા જવું પડશે કોણ કોણ જાઓ લેવા તો તમને કાઢવા પડશે. હા તો સોડી વાળો સોડી નો ભાઈ વાગી જાવ અમે તો ભાઈ વગી અમે વાગીએ તો લાંબી પડશે. મારે જવું પડે આ તો કોઈ વાત નહીં જમાય કેમ પચોલે બસ સીઓ કોઈ બોલતો નહીં તમારે તો. શિયાળ ભાઈ હવે મગ હોય જાય શું કર બોલે. દાદાજી સાચી વાત કરો તમારે શું કરવું એમ મને કોણ હવે જવું પડશે. હે લેવા જવું પડશે. અલગ રહેવું તો અલગ અલાઈ અલગ રહેવું ભેળું રહેવું ભેળું રહેવું. ભેળું રહેવું હવે તો પણ ભેળું રહેવું પછી કેમ કી છે બોલો શું કરતો ભેળું. પણ હવે ઓણું એ કરવું ડોન પડશે. રોટલો આલજો તારે હાલશે વળી. હરણ મત કરજો વળી. પણ મારી કઈ વાત એક છે હા ડોહી ને રોટલો આપવા કાઢે હા અને આ મોસામાં હુર્યા રે એવું ચાલે એમ ના ચાલે ને એવું તો નફો આલો પછી તારે હે નફો આલો અને ખાઈને પછી આલવા આવે પાછા પેલા આલે તો બરાબર ડોહાને હરણ કરે છે મારે હે તો ડોહાને હરણ કરે છે તો એટલે જ વાત છે ને એટલે નોખું આલો તો એ દુઃખ છે ના આલો તો દુઃખ છે કરવાનું હોય એમ કહો સીઓ એક જ છે વળી એક બે છે ને એક પણ ના એક કુંવારો છે કુંવારો. ના, એનો સિવાય હમણાં પણ નવા થાય આ મોટો મોટો છે મોટો છે હવે. એને પણ આ સિવાય બાપ એવો જ છે એવો જ છે બાપ ઉડે કે શેડી સિવાય ઉડે બરો એ તો બાપ એવા બેટા હતા એવું આલે છે. હે ને એવા લખાણ એવા વાય. લખણ આલે અને એ તો પૂછો એ ને અલગ ના લેવું તો કોઈ નહીં ને અમે હું કહું જે તમે બધા ગામવાળા જો ને એ તેડતા હો અને પછી બૈરાને પૂછવું પડે કે હા, એને ભાઈને શું કરવું? પૂછવું પડે. એટલે પેલું આની વગે બોધો આ પછી હવે ઝઘડા ના કર તારે બૈરું લવરાય એને કહો તમારે હે? જે કહેવું એ. સાચી વાત કે થોડા હરખા બેન વાત કરો અમે લેવા જ જાય બરાબર કે પણ પછી હવેથી ઝઘડો ના થાય તો તારે કોમ આવે તારે કોમ આવે ના કે અમને તમે અળખા પડો ઘડી ઘડી થોડું કોમ આવે પછી કાલ દાહીડા અમારો કોઈ વિશ્વાસ ના કરે વિશ્વાસ ના કરે કરે કોઈ પછી ના ના પણ ના કરે હે વાત સાચી. કોઈ ના વિશ્વાસ કરે કે આ તો એવો સિંહ કે જે ઝઘડા થયો તો એ કે હેડે આવે હેડે આવે હે તો મારું શું થાય પછી મેં જો થોડી હા ત્યાં પટેલ આવ્યા તો પાછા ઝઘડો પણ થયો પચોલ હાથી જવું પડે ને જવું જ પડે તારે એટલે તમે તમારે તો આવવું પડે હવેળું ના આવડા એમ બરાબર કે આપણે બે ત્રણ જણા જા હા લાઈન પછી વાત કરીએ એની બાયડીને પૂછવું પડે ને બાઈડને પૂછવું પડે બાયડી હું કે નોખું રહેવું ભેળું એ કહે કોક કોક બે તો શબ્દ. હે તો બરાબર વાત છે કે બરોબર. હે કે આમ બૈરા આગળ નથી હાડતું ના હેડે છે ને ના હેડે. ના કોઈ લાગતું જ નહીં એટલે ફેગર મજા નથી આવે નાઈ ગયા તમે પણ આ જેણી જેણી વાત આમ લડા લડા કરે ને એટલે જેણી વાત આમ ના લડાવવાનું હોય
ઘર લઈને બેઠા તો વાળ તો કકડવાના એમાં શું ઝઘડો કરવામાં આવે છે આવે ના ઘરો વાળ તો ખખડી. હા એટલે અમે તાર શું કરો પ્રકાશજી કહો તમે એને સમજાવો હવે જે કહેતો હોય તો પછી આ તો ના કહે છે કે હવે ઝઘડા નહીં કરો તો પછી કાલે એવું હોય તો રાખો. હમ કાલ પછી તમે તો હું ફોન કર્યો તમને ફોન કરજો તાર કાલે. બરાબર એમ તો હું મારી રીતે સમજાયું કાલે તમારે કોઈ કહેવું જ કહો પચોલી કીધું આવી આવી ગયું કે તો અમરાજી તમારે પછી હવે કાલે વળી જે કહેવું કે હા હવે ફોન કાલે કે હા બધાને જે કહેવું એ ફોન કરવો પડે ને. ફોન ન કરવો પડે ઘેર હાજર નહીં. હવાર ફોન કરીએ એમ તો સવાર ફોન કરી હા ને એને હું સમજાવું કે હા સમજાવો હાલ તો લગન ગાળો છે એટલે પાછા લગનમાં જતા લગનમાં જતા. લગનમાં જતા રહે ને હાલ તો ઘેર બાળક ભેળો ના થાય ને ના હાલ તો એટલે આપણે ઈ જાવું પડે ને જવાનું તો હવેળું જવું પડે હવેળું જ જવું પડે ના કે મોડા જત નીકળી ગાડે હાલ તો જીવવાનું બજાવવાનું થાય સિયા તું કેવો રે બાપ જેવો કે મને માં જેવો ભણવાનો પણ આ મારો બા લઈને નાતો રહે. પણ તારા ના પડે તારા દાદા પાસે રહેવાનો આવે કે હેડી ઉડવાનો હે? પાણી પાવાનું કોઈ હા સેવા કરશો તો ન્યા મળે. હા જો તાર હું ફોન કર્યો તમને સારું હવે ઝઘડા વળી અમારે તો હવે શાંતિ પડી. આવજો બધા હો. આવજો તમે હો. હા. ફોન કર્યો હું હા કરજો.